તો જૂનાગઢ જિલ્લાના માંગરોળ માળિયાહાટીના વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયાએ ઈંધણ બચત અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા એક અનોખો નિર્ણય લીધો છે। તેઓ વર્ષોથી ઉપયોગમાં આવતી પોતાની ડીઝલ ફોર્ચ્યુનર કારને બદલે હવે સીએનજી કારનો ઉપયોગ કરી રહ્યા છે। ધારાસભ્યએ જણાવ્યું છે કે વધતા પેટ્રોલ ડીઝલના ખર્ચ અને પર્યાવરણ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને દરેક નાગરિકે ઈંધણ બચત તરફ આગળ આવવું જોઈએ। તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલથી પ્રેરાઈ આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું। સાથે જ તેમણે લોકોને શક્ય હોય ત્યાં સુધી સીએનજી, ઇલેક્ટ્રિક વાહનો અને કારપુલિંગ અપનાવવા અપીલ પણ કરી હતી। આપણા લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી ઈરાન અને ઈરાક યુદ્ધના હિસાબે જે અત્યારે દેશમાં ડીઝલ અને પેટ્રોલની જે તંગી પડી છે એને હિસાબે દેશવાસીઓને અપીલ કરી છે કે ઓછામાં ઓછું ડીઝલ વાપરો અને ઓછામાં ઓછું સોનું ખરીદ કરો। જેને અપીલને માન્ય રાખીને મેં મારી 6 દિવસથી મારી ફોર્ચ્યુનર ગાડી માધવપુર મુકામે મારે ઘરે રાખી દીધી છે અને છેલ્લા 6 દિવસથી હું સીએનજીવાળી ગાડી વાપરું છું, જેને હિસાબે ડીઝલની બચત થાય છે અને આ લોકો આવી અપીલ મેં માન્ય રાખી છે અને દરેક લોકો આ અપીલનો અનુસંધે તો દેશમાં ડીઝલની તંગી ઓછી રહી અને લોકોને અને દેશને ખૂબ જ મોટો ફાયદો થાય એમ છે।